श्री वल्लभाधीश की जय हो। श्री गोसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री सर्वोत्तम जी ग्रंथ श्री गोसाई जी प्रभुए પ્રગટ કરેલ છે, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે. તે નામનું ફલ આપે સ્વયં કહ્યું છે કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રતિબંધ આવતો હોય તો તેનો નાશ કરશે અને શ્રી કૃષ્ણ અધરામૃત અવશ્ય પ્રાપ્ત થશે. ગઈકાલે જે નામ ઉપર ટીકા આવી હતી, દુરારાધ્યો, તો મહાપ્રભુજી સુખ સેવ્યો એ આવી હતી, પછી દુરારાધ્યો આવી હતી. એમાં દુરારાધ્યોમાં છેલ્લે કોઈ એવી વાદી શંકા કરે કે આપ તો ઈશ્વર છે, આપની દ્રષ્ટિ તો બધા ઉપર સમ હોવી જોઈએ, તો આપ દૈવી જીવોને જ પ્રાપ્ત થાવ છો અને દૈવી જીવોમાં પણ જે શુદ્ધ ભાવવાળા છે, જે દીન છે, પછી ભલે તેમની પાસે દ્રવ્ય નથી અને ભલે તેમને આચાર પૂરા પાડી શકાતા નથી, છતાં પણ આપ એમની સેવા અંગીકાર કરો છો. પરંતુ આપ જે દૈવી જીવ નથી તેમના માટે તો દુરારાધ્ય છો, તો ઈશ્વરમાં આવું કેવી રીતે સંભવી શકે? એવી જો કોઈ વાદી શંકા કરે તો તે શંકાનું સમાધાન માટે શ્રી ગુસાઈજીએ હવે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ દુર્લભાન્દ્રી સરોરુહ પ્રગટ કરેલ છે. શ્રી ગોકુલનાથજી કહે છે, દુર્લભાન્દ્રી સરોરુહ યાકો અર્થ શ્રી गोकुलनाथजी कहते हैं, जो श्री महाप्रभु जी आप कैसे हैं, जो परम दुर्लभ है, चरण कमल की प्राप्ति जिनकी ऐसे श्री महाप्रभु जी है, सो कहते जो पुष्टि मार्गीय कोहु महाकष्ट आतुरता दुख सो, जिनके चरण कमल की प्राप्ति होत है. આ જે ભાવ છે દુર્લભાન્દ્રી, એનો અર્થ ગોકુલનાથજી એમ કહી દીધો કે શ્રી આચાર્યજી महाप्रभु आप कैसे है, जो परम दुर्लभ है, चरण कमल की प्राप्ति जिनकी, એટલે કે જેમના ચરણ કમલને પ્રાપ્ત કરવા એ બહુ જ દુર્લભ છે. કહે તે શા માટે? તો કહે છે, પુષ્ટિ ભક્તિ માર્ગીય કોહુ મહાકષ્ટ આતુરતા દુઃખ સો, जिनके ચરણ કમલ કી પ્રાપ્તિ હોત હૈ. એટલે આ તો જે દૈવી છે, પુષ્ટિ માર્ગીય છે, એમને પણ ચરણ કમલની પ્રાપ્તિ એ આટલી બધી દુર્લભ કહી દીધી. चरण कमल की प्राप्ति जिनकी ऐसे श्री आचार्य जी महाप्रभु जी है, सो कहते जो पुष्टि मार्गीय कोहु महाकष्ट आतुरता दुख सो, जिनके चरण कमल की प्राप्ति होते है. सो प्रथम तो હવે જેમને આ પ્રાપ્તિ થાય છે એ ક્યારે થાય છે, હવે એ વિશે આપ કહે છે. सो प्रथम तो अपने सकल पदार्थ सहित स्त्री पुत्रादिक धनादिक पर्यंत देह प्राण इंद्रिय सहित सर्व समर्पण करके अत्यंत दीनता करी भाव सहित सेवा भजन आदि करत है. એટલે જે મહાપ્રભુજીના ચરણ કમલ દુર્લભ છે, પણ જેમને સુલભ છે એ સુલભ પણ ક્યારે છે, તો કે જે બહુ કષ્ટથી, સાધારણ રીતે સહજ રીતે નહીં, પણ મહાકષ્ટ आतुरता दुख सो, जिनके चरण कमल की प्राप्ति होते है.
અને એમાં કહ્યું કે કેવા લક્ષણો હોય છે આવા ભક્તોને કે જેને ચરણ કમલની પ્રાપ્તિ વલ્લભની થાય છે તેવા ભક્તોના લક્ષણો કયા કે अपने सकल पदार्थ स्त्री पुत्रादिक धनादिक पर्यंत देह प्राण इंद्रिय सहित सर्व समर्पण करके अत्यंत दीनता करी भाव सहित सेवा भजनादिक करत है। આ જે પ્રસંગ છે આ જે વર્ણન છે એમાં તો બ્રહ્મ સંબંધ મંત્રમાં જે ગદ્ય મંત્ર છે એમાં આ જ આવે છે બધું। એટલે જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે આ મંત્ર તો બધા બોલે જ છે તો જ બ્રહ્મ સંબંધ થાય ને, પણ એ બોલ્યા પછી એ વ્યવહારમાં નથી આવતા, જે લોકો વ્યવહારમાં નથી લાવતા એમને આ ચરણ કમલ બ્રહ્મ સંબંધ પુષ્ટિ માર્ગીય હોવા છતાંય દુર્લભ જ રહે છે। આ ઉદાહરણ તરીકે સમજવું હોય તો 252 વૈષ્ણવની વાર્તામાં એક વિરક્ત બ્રાહ્મણ ગુજરાત કો અથવા તો વ્રજનો બેમાંથી એક મને યાદ નથી રહ્યું, પણ એ વિરક્ત જે બ્રાહ્મણ છે એણે બ્રહ્મસંબંધ મંત્ર જ્યારે બ્રહ્મસંબંધ લીધો ત્યારે જે કંઈ પણ એણે સમર્પણમાં બોલ્યો એને અનુસંધાન કર્યું। એટલે એનું એ વખતે ગુસાઈજી પ્રભુ ભૂતલ પર હતા એટલે ગુસાઈજીના ચરણોમાં એને આસક્તિ થઈ ગઈ અને ગુસાઈજીના ચરણ કમલમાં એને આશ્રય પણ પ્રાપ્ત થઈ ગયો। એટલે ગુસાઈજીથી એનો તાર જોડાઈ ગયો। હવે આ જ વિરક્ત બ્રાહ્મણની લીલાની એક જીવ હતી તે ત્યાં જ વ્રજમાં રહેતી હતી, ખૂબ ધનાઢ્ય હતી, એને પણ બ્રહ્મસંબંધ થયેલો છે। એને બ્રહ્મસંબંધ થયા પછી બ્રહ્મસંબંધનું અનુસંધાન નથી અને બ્રહ્મસંબંધ થયા પછી ઠાકોરજીએ પૂછાયેલા છે ગુસાઈજીથી, એને સેવા પણ છે અને એના પાસે દ્રવ્યની માત્રા ખૂબ હતી। એટલે આ વિરક્ત બ્રાહ્મણને લીલાનો જીવ હતો એ લીલાની જીવ હતી, વિરક્ત બ્રાહ્મણની સાથે લીલામાં હતી પૂર્વે, એટલે એને એના પ્રત્યે સ્નેહ હતો એટલે વારંવાર એને ત્યાં જાય। એટલે લીલાના જીવો જ્યારે ભેગા થાય ત્યારે સ્વાભાવિક એકબીજા સાથે આકર્ષણ થાય, પ્રેમ થાય, એમાં શુદ્ધ સ્નેહ હતો, લૌકિક વાસના નહોતી। પરંતુ આ જે બ્રાહ્મણ છે એને એના હૃદયની નિર્મળતા અને બ્રહ્મ સંબંધનું સમર્પણ એણે એટલું બધું દ્રઢ કર્યું હતું કે એને ઠાકોરજી સાનુભાવતા બતાવવા માટે તત્પર થઈ ગયા। પણ હવે કેમ નથી બતાવતા? તો આ ભેદ છે। કહે છે કે આ જે વિરક્ત બ્રાહ્મણ છે એને પેલી ધનાઢ્ય જે સ્ત્રી છે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ એના ધન માટે મનમાં એક આશ્રય કરી લીધો છે। એ પોતાના માટે નહીં, કેમ કે પોતે વિરક્ત છે, પણ ક્યારેક પણ જો કોઈને પણ દ્રવ્યની જરૂર પડશે ને તો આની પાસે જઈશ ને તો મને મળી જશે। હવે આવો આશ્રય મનમાં રાખ્યો છે, બસ આટલા કારણથી ગોવર્ધનનાથજી હવે એની સાથે વાત કરવા ઈચ્છુક છે, કેમ કે એણે બધા જ સમર્પણના ભાવને દ્રઢ કરી લીધો છે અને ગોવર્ધનનાથજીનો નિયમ છે કે જેનું સમર્પણ દ્રઢ થઈ જાય છે પછી આપ પણ એની સાથે વાત કર્યા વગર રહી શકતા જ નથી। હવે આપને અસમંજસતા ત્યાં થઈ કે આનો આશ્રય છે કે પેલીનું દ્રવ્ય કોક વખત તો કામમાં આવશે, કોકને તો કામમાં આવશે, ચલો હું નિમિત્ત બની જઈશ, આવો ભાવ રાખીને પણ એના આશ્રય એ દ્રવ્યનો મનમાં રાખેલો છે। અને હવે આપે ગોવર્ધનનાથજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે આના મનમાં આ ક્ષત્રાણીનો આશ્રય છે જેના પાસે દ્રવ્ય છે, તો એ આશ્રય છોડાવો, કારણ કે જીવ શુદ્ધ છે। અચ્છા, પેલીનો તો કોઈ લેવા દેવા જ નથી, પેલી ભલે વૈષ્ણવ છે, ભલે પુષ્ટ થયેલા છે, પણ એને જેમાં કહ્યું અત્યારે કે પુષ્ટિ માર્ગીય ભક્તોને પણ મહાપ્રભુજીના શ્રી ગુસાઈજીના ચરણકમલ દુર્લભ, મહાકષ્ટથી દુર્લભ છે, કષ્ટથી પણ અપ્રાપ્ય છે। મહાકષ્ટ આતુરતા દુઃખ સો जिनके चरण कमल की प्राप्ति, એટલે એને તો સંભવ જ નથી। ભલે ને વ્રજમાં રહે છે, જોવાની વાત જુઓ તમે, ત્યાં જ રહે છે, બધું જ છે, બ્રહ્મસંબંધ છે, ઠાકોરજી છે, પણ આ ચરણ કમલથી દૂર છે। અરે સન્મુખ પણ થાય છે, દંડવત કરવા બી આવે છે, પણ તોય ચરણ કમલની પ્રાપ્તિ નથી। એટલે કોઈ ચરણ કમલની પ્રાપ્તિનો અર્થ સમજજો તો સમજાશે આ પ્રસંગમાં। હવે વાત આવી કે જે
ગુસાઈજીએ જાણ્યું કે ઠાકોરજીએ આજ્ઞા કરી છે એટલે આપે એને સીધે સીધું જ કહી દીધું કે તું ફલાણી જે ક્ષત્રાણી છે એની સાથે બહુ મિલાપ ના રાખ, તું ત્યાં જવાનું જ બંધ કરી દે, કેમ કે હવે કૃપા કરવી છે ગોવર્ધનનાથજીને. પણ એ બધું ના કીધું, પણ એટલું કીધું કે તું બંધ કરી દે. તો આ છંછેડાઈ ગયો. આ કે જે કૃપાનાથ આપ મારી પર શંકા કરો છો, મારે એની સાથે એવો કોઈ સંબંધ નથી, પણ મારાથી એ સંબંધ નહીં છૂટે. હવે આ કૃપા કરવી એ પણ કેવી કઠણ વસ્તુ હોય છે કે ગુરુ આજ્ઞા કરે છે પણ છતાંય અવજ્ઞા કરી, પણ છતાંય ગોવર્ધનનાથજી ઈચ્છે છે એટલે હવે ગુસાઈજીએ બીજી રીતે જાણ્યું કે એને એના દ્રવ્ય માટે ભવિષ્યમાં કામમાં આવશે એ ભાવ છે, એટલે આપે આજ્ઞા કરી કે તો પછી થોડાક સમય પછી કે તો મને 5,000 રૂપિયાની જરૂર છે થોડાક ટાઈમ માટે. બસ આ જીવ આટલો શુદ્ધ હતો કે જાણી ગયો કે આ તો આપશે મને હમણે, આજ માટે તો મનમાં ભાવ રાખ્યો હતો કે મને આપશે ને કોકનું કામ થશે. આ તો ગુસાઈજીનું કામ થયું, આનાથી મોટું કયું મારા માટે સૌભાગ્ય હોય. એ તો દોડ્યો અને જઈને કહ્યું કે મને 5,000 રૂપિયા જોઈએ છે. તો પેલી એટલી હોશિયાર હતી અને તરત પૂછ્યું તારે વળી ક્યાં જરૂર પડી, તું તો વિરક્ત છું. તો કે ના મારે નહીં, આ તો ગુસાઈજીને મંદિરમાં જરૂર પડી છે, પછી પાછા આપી દેશે એવું કીધું છે મને. તો કે પણ જો એક શરતે આપું, હું આમાં લેવાય નહીં જવું, આપવાય નહીં આવું, આ તું જાણે આ તારી જવાબદારી. એમ કરી 1,000 નહીં 5 થેલીઓ કાઢી ગુસાઈજીને માટે થઈને વચન બાંધ્યો કે તારે મને આપવી પડશે. આ કહે છે હા હા હું આપીશ, અમારા પ્રભુ તો મને આપશે જ, મને વચન પર વિશ્વાસ છે એમના. એ આપ બોલ્યા છે અને ખરેખર એવું જ બોલ્યા હતા કે અમુક જ 1-2 અઠવાડિયામાં ક્યાં તો 15 દિવસ ક્યાં તો મહિનામાં આપી દઈશ પાછી એમ. એટલે આપ તો કરતુંમાં કરતું છો, આપને કોઈ કાયદો લાગુ ના પડે. ગોપીઓને કહ્યું હતું ને કે બસ આ યોગ્ય યજ્ઞનો જે કંસ દ્વારા યજ્ઞ થયો છે ધનુર્યજ્ઞ જોઈને પાછા આવીએ જ છીએ ને, પણ આપનો હેતુ જોવાય, બોલે છે શું એ ના જોવાય. હેતુ કેટલો સુંદર છે, કૃપા પુષ્ટિ પુરુષોત્તમનો હેતુ છે ને એ તો મર્યાદા પુરુષોત્તમ પાસે ના આવી શકે, કારણ કે ત્યાં તો મર્યાદા નડી જાય કે હું ખોટું ના બોલું, પણ આ તો ખોટું બોલીને બી કલ્યાણ કરી દે. હવે આ 5,000ની 5 થેલી આપી ગુસાઈજીએ તો આપમાં એક જગ્યાએ ભંડાકીયામાં ધરબી દીધી, ઢાંકી દીધી, બંધ કરી દીધી, ભોયરામાં ઉતારી દીધી. હવે આ પૈસા પાછા આપવાનો સમય થઈ ગયો, ઉપરાંત 15 દિવસ થયા, ઉપરાંત મહિનો થયો. હવે ચટપટી થવા લાગ્યા ને કે આ ગુસાઈજી તો પાછા પણ નથી આપતા. અને પછી જ્યારે સ્થિતિ થઈ કે પેલીએ પછી કીધું કે ભાઈ પૈસા નથી આવ્યા તો હવે શું કરવાનું છે, મારે પૈસા જોઈએ છે મારા પાછા. અને આ તો વળી વળીને ગુસાઈજી પાસે આવે, ગુસાઈજીની સામું દયામણી નજરે જુએ, પણ ગુસાઈજી જાણે સાવ અજાણ્યા હોય ને એમ યાદ ના હોય ને એવી રીતે જ વર્તે. હવે પેલાએ ધીરજ છોડી અને કહ્યું કે કૃપાનાથ પેલા પૈસા પાછા માગે છે. ત્યારે ગુસાઈજીએ ફેરવી તોડ્યું અને એમ કહી દીધું કે એ દ્રવ્ય તો મારી પાસે વપરાઈ ગયું છે, હવે તો અમે જ્યારે 6 મહિના પછી ગુજરાત વિજય કરીશું અને જ્યારે આવશે દ્રવ્ય વૈષ્ણવની ભેટ, એ પછી એમાં અમે પેલા મંદિરનો ખર્ચો બાદ કરીશું અને પછી જો વધશે તો થોડું ઘણું આપીશું. એવી વાત કરી કે પેલાને તો દશા બગડી ગઈ. હવે એનો આશ્રય છૂટવાનો સમય નક્કી થઈ ગયો. હવે પાછો આવે ને એવું કીધું કે ગુસાઈજી તો આવું કહે છે. અને પેલીએ જે એનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું, એણે ભાડુતી ગુંડા રાખ્યા અને કહ્યું કે આની જોડે જાઓ અને હવે જો આ પૈસા ના આપે તો એને જેલમાં પૂરીને બરાબર માર ખવડાવો. અને આ વળી પાછો આવ્યો ગુસાઈજી પાસે અને કહ્યું કે મારી સ્થિતિ બહુ નાજુક થઈ ગઈ છે. ત્યારે ગુસાઈજીએ કીધું કે માણસો કોણ છે તારી પાછળ? તો કહે છે કે પેલી એમ કરી એના વિશે એનો ભાવ બદલાયો. એટલે શબ્દો છે અંદર આવશે પ્રસંગમાં તો લઈશું કે ફલાણીએ મારી પાછળ મોકલી દીધા છે, બહુ જ હેરાન કરી નાખી મને એણે તો. હું તો જો ભગવાન કરે એના પૈસા પાછા આપું ને પછી એનું નામ ના લઉં. ગુસાઈજી ક્યાં રહ્યા, અંદરથી કાઢ્યા, હવે નામ ના લેતો હો તો કે નહીં લઉં, અને 5,000 આપ્યા. તો આ ચરણ કમલ, એ ચરણ સ્પર્શ કરવાથી કે ચરણ કમલ તમને પ્રાપ્ત થઈ ગયા એવું ક્યારેય ન માનવું. અહીંયા તો આ રીતે ચરણ કમલની વાત છે કે જેમાં એક તાર સધાઈ જાય ગુસાઈજી સાથે, વલ્લભ સાથે, અને પછી તો ક્યારેય પણ પૂઠ ના થાય, એટલે કે ક્યારેય વિસ્મૃતિ જ ના થાય, ત્યારે ચરણ કમલની પ્રાપ્તિ થઈ માનવી. હવે કહે છે કે જે આ રીતે સકલ પદાર્થ સહિત સ્ત્રી પુત્રાદિક ધન પર્યત દેહ પ્રાણ ઇન્દ્રિય સહિત સવરસ. હવે જુઓ, આ ખરેખર જોવા જાઓ તો એ જે સ્ત્રી હતી ક્ષત્રાણી, જેનું દ્રવ્ય એ પોતે એમ માને છે કે આ મારું છે, ખરેખર તો પુષ્ટિ માર્ગમાં સમર્પણ થયા પછી ઠાકોરજીનું દ્રવ્ય કહેવાય. જેવી રીતે મહાપ્રભુજીના એક સેવક હતા પેલા પૂર્ણમલ ક્ષત્રિય, એ તો સેવકે નહોતા થયા,
હજી તો એ અજાણ્યા હતા, પણ ગોવર્ધનનાથજી આજ્ઞા કરી કે તમે તમારું જેટલું દ્રવ્ય છે બધું લઈને અહીંયા ગોવર્ધન પર્વત પર આવી જાઓ. તો એ જે દર્શન આપ્યા એ દર્શનથી જ પૂર્ણમલ ક્ષત્રિય ન્યાલ થઈ ગયો અને એ આવી ગયો બધું દ્રવ્ય લઈને. એટલે કોનું દ્રવ્ય ઠાકોર જે અંગીકાર કરે છે એ ઠાકોરજીના હાથમાં છે, એ ગુસાઈજીના હાથમાં છે, એ વલ્લભના હાથમાં છે. કેમ કે ભાવ જ નથી આને તો, પણ છતાંય વૈષ્ણવ તો છે એટલે લીલા પ્રાપ્તિ છે. પણ લીલામાં પછી આ લીલાની અંદર બહુ ના હોય, બહુ દૂર હોય, દંડો પકડીને ઊભા રહે સેવામાં. રાસ થતો હોય ને ત્યારે લોકો રક્ષા કરવાની ભૂમિની, આ ભૂતલ પર પ્રગટે ત્યારે આ બધી દંડાવાળીઓ બધી આ જ હોય કે જે વૈષ્ણવ તો હોય પણ બધું પોતાનું અને પોતાને ભોગવવાનું. અને ગુસાઈજીને આપેલું પાછું લીધું ને એ બી કેવી રીતે, એના એમ ગુસાઈજીના સેવકને માર ખવડાવવા માટે ગુંડા રોકી લીધા. એને કોઈ ભય જ નથી ગુસાઈજીનો કે ગુસાઈજીના સેવક છે એવો એને ભાવ નથી. ગજબ હોય છે વૈષ્ણવો. જો એ જમાનામાં હતા, સાક્ષાત ગોકુલમાં હતી આ, તો પછી અત્યારે હોય ગુજરાતમાં, એમાં શું હોય છે. તો અહીંયા સકલ જ્યારે આવી રીતે સમર્પણ થાય છે, અત્યંત દીનતા કરી ભાવ સહિત સેવા ભજનાદि કરત હે, વિરહાતુર હોય સદા प्रार्थना करत है, ऐसे शुद्ध भावापन भक्तन कोहू श्री आचार्य जी महाप्रभु जी के चरणारविंद की प्राप्ति दुर्लभता से होत है. सो अभक्तन को प्राप्ति कैसे होगी? क्यों? जो श्री आचार्य जी महाप्रभु तो साक्षात श्री पूर्ण पुरुषोत्तम के मुखारविंद ते प्रकट भये है और व्यापी वैकुंठ निवासी है. वैष्णवो, વ્યાપી વૈકુંઠ શબ્દ આવે ને એટલે વૈકુંઠ શબ્દ આવે એટલે એવું નહીં વિચારવાનું કે વૈકુંઠ એટલે વિષ્ણુ ભગવાનનું છે એ. ના ના ના, વ્યાપી વૈકુંઠ એટલે કે ગોલોક. એના મધ્યમાં પેલું વૈકુંઠ છે અક્ષર બ્રહ્મનું. મધ્યમાં એટલે એ સિવાય અક્ષર બ્રહ્મનું વૈકુંઠ છે એમ. તાતે શ્રી ગુસાઈજી કહત હૈ જો દુર્લભાંદ્રી સરોરો. તહા એક દ્રષ્ટાંત કહત હૈ. ગોકુલનાથજી કહે છે કોઈ મહાધનાઢ્ય है तथा राजा है तथा देशाधिपति है तथा चक्रवर्ती है, ताकि प्राप्ति हूँ बड़े कष्ट सो काहू को होत है. શા માટે એમ કે વલ્લભમાં ચરણ દુર્લભ છે? તો કહે છે કે કોઈ ધનાઢ્ય હોય, રાજા હોય, ચક્રવર્તી હોય ને તો એનું પણ એની પ્રાપ્તિ પણ બહુ મુશ્કેલ છે કે કોઈ ત્યાં સુધી પહોંચી ના શકે. और वह राजा की कृपा હોય તો તત્કાળ રંક को बुलाई अपने पास बैठावत है. પણ જો એ રાજા પોતે એમ ઈચ્છે કે ના મારે વાત કરવી છે તો પેલાને બોલાવી લે પોતાની પાસે અને બેસાડે. અથવા દેવતાદિક જો इंद्रादिक तिनकी प्राप्ति हूँ सबन को होत नहीं है. तो श्री महाप्रभु जी तो साक्षात ईश्वर है, पूर्ण पुरुषोत्तम है. ताते इनके चरणारविंद की प्राप्ति सबन को सुगम कैसे हुई और कष्ट से हूँ कैसे हुई, परम दुर्लभ है. स्वप्न में जिनके चरण कमल के दर्शन दुर्लभ है, ऐसे श्री आचार्य जी महाप्रभु के चरण कमल की प्राप्ति परम दुर्लभ है. આજે દુર્લભાંદ્ર કરીને જે નામ છે, આ નામનો જે દુર્લભાંદ્રી સરોરુહ, આનો જે ભાવ છે એમાં કઠણ શબ્દો છે બધા, પણ આપણે યાદ રાખવાનું. અચ્યુતદાસજીને ત્યાં મહાપ્રભુજીએ કહેલું કે હું હોઈશ, એટલે પેલો વૈષ્ણવ જ્યારે આસુર વિમોહ લીલા કર્યા પછી રડ્યો પણ વિશ્વાસ રાખીને ગયો અને અચ્યુતદાસજીને ત્યાં ઉત્થાપન પછી ટેરો ખુલ્યો તો ત્યાં વલ્લભે એની સાથે સંવાદ કર્યો અને કહ્યું કે ભલે હું પુષ્ટિ સિવાયના જીવો માટે તો અંતર્ધ્યાન થઈ ચૂક્યો, પણ દૈવી જીવો માટે સદાય ભગવદીયના વૈષ્ણવના ઘરમાં વાસ કરીશ. એટલે આ બહુ આટલું બધું અઘરું નથી, પણ ગોકુલનાથજીએ ગુસાઈજીએ નામ પ્રગટ કર્યું એટલે અત્યારે કહી રહ્યા છે, પણ વલ્લભે તો આજ્ઞા કરેલી તો આ જ છે. તબ जैसे आचार्य जी महाप्रभु जी सो कहते जो जिनके चरण कमल के दर्शन ब्रह्मादिक, शिवादिक, शेषादिक, सनकादिक, नारदादिक, इंद्रादिक देवतान को हु परम दुर्लभ है. सो अभक्तन को श्री आचार्य जी महाप्रभु जी के चरण कमल की प्राप्ति कैसे होगी? ताते कृपा पात्र जो पुष्टि मार्गीय भक्त है तिनको श्री आचार्य जी महाप्रभु के चरण कमल की प्राप्ति सुलभ है. હવે સુલભ કોના માટે કીધી? તો કહે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી के की प्राप्ति कैसे होगी? ताते कृपा पात्र जो श्री पुष्टि मार्गीय भक्त है तिनको श्री महाप्रभु जी के चरण कमल की प्राप्ति सुलभ है.
श्री आचार्य जी महाप्रभु की कृपा अनुग्रह ते इन भक्तन के बिना और पर होत नहीं है। तो चरण कमल की प्राप्ति कहाँ ते होई, ताते चरण कमल दुर्लभ है। ऐसे श्री आचार्य जी महाप्रभु है। ताते अभक्तन को कभी कोई काल में श्री महाप्रभु जी के चरण कमल की प्राप्ति होगी नहीं। महानिश्चय जाने तथा महा उत्तम उत्तम मर्यादा मार्ग में श्रेष्ठ ऐसे जो भक्तजन है, तीनों को श्री आचार्य जी महाप्रभु के चरण कमल की प्राप्ति परम दुर्लभ है। सो कहे थे, जो मर्यादा मार्गीय भक्तन को सर्वोपरि अधिकार तो अक्षर બ્રહ્મ સ્વરૂપદાયી है। હવે આ મર્યાદા માર્ગીય જે મોટા મોટા ભક્તો ધર્માત્માઓ સંતો પ્રગટ થયા છે ભૂતલમાં અત્યાર સુધી વલ્લભના પ્રગટ થયા પછી, એ લોકોને પણ મહાપ્રભુજીના ચરણ કમલની પ્રાપ્તિ દુર્લભ કહી દીધી। અને કારણ પણ કયું ગોકુલનાથજીએ સમાધાન કરતા કે મર્યાદા માર્ગીય ભક્તોનું જે સ્થાન છે એ ભગવાન વિષ્ણુ અક્ષર બ્રહ્મના જે માલિક છે, વૈકુંઠના જે પતિ છે વિષ્ણુ, એમના ચરણ સુધી, ચરણ કમલની પ્રાપ્તિ સુધી જ એમનો અધિકાર છે। એ ઠાકોરજીને આલિંગન કરી લેવું, વિહાર કરવો વગેરે લીલાના અધિકારી નથી। એટલે મારે પણ આ જે અસમંજસતા થાય છે, હું જે દોડ લઉં છું એ સંત પુનિત નામ છે, જન કલ્યાણની સ્થાપના કરી હતી અને એમને ટીબી થયો હતો છેલ્લા સ્ટેજનો। એ પહેલાં એ નાસ્તિક હતા, પરંતુ કામનાથ મહાદેવ રાયપુર અમદાવાદ પાસેથી પસાર થતા હતા ત્યારે છેલ્લા સ્ટેજનો ટીબી હતો। કથાકાર ભાગવત કથામાં એવું કહ્યું કે ભગવાનનું નામ જે છે એ ભવરોગને પણ મટાડી શકે, તો દેહના રોગની શું વસાત છે। ત્યારે જ એમને ખાંસી ઉપડી, બહાર ઊભા હતા રાયપુર દરવાજા, રાયપુર પાસે કામનાથ મહાદેવની રેલિંગની બહાર ઊભા હતા અને એમને ખાંસી પણ ઉપડી, છેલ્લા સ્ટેજના ટીબીની, બ્લડ પડ્યું મુખમાંથી, ઉલટી થઈ, પણ શબ્દો જે ગયા કાનમાં એટલે એમ થયું કે હવે આમે દવા તો બધી કરી મેં અને મને કહી દીધું છે કે 6 મહિના પછી તમારું મૃત્યુ નિશ્ચિત છે, તો એક વખત નામ લઈ જોવું। તો કથાકારના શબ્દોથી શ્રવણ કરી નામ લેવાનું ચાલુ કર્યું તો ખરેખર એમને આ ટીબી 6 જ મહિનામાં જડ મૂળમાંથી ગયો। એ પછી એમણે નક્કી કર્યું કે હવે હું ભગવાનનું ભજન કરીશ અને એમની પાસે કાવ્ય શક્તિ બહુ હતી એટલે એમણે બધા જના આખ્યાન લખ્યા અને એ આખ્યાન કરવા જાય તો એક પૈસો લે નહીં। ઢોલકવાળા પોતાના સેવા ભાવીવાળા હોય, કીર્તન મંડળી હોય એ પોતાની સેવાવાળી હોય અને આપ પણ પોતાના ખર્ચે ખિસ્સામાંથી રૂપિયા કાઢી રિક્ષાવાળાને ચૂકવી અને ભજન કરે, પછી આરતી પણ નહીં ફેરવવાની અને પાછા આવવાનું। અને જો કોઈ મોટી જગ્યાએ સાધારણ ભક્તના ઘરે ભજન હોય તો આ બધાનો પ્રસાદ પણ એ ના કરી શકે, તો એ પછી પૈસા પોતે ઉઘરાવે, આપના બધા મંડળમાંથી પોતે કાઢે અને એમાંથી મંગાવે, પણ આરતી એ નહીં ફેરવવાની। ઢોલક તૂટી જાય તો જાતે ખર્ચો કરવાનો, ના હોય તો હું આપીશ મારા પગારમાંથી। એમનો પગાર એ સાધારણ પતરાના મકાનમાં રહે। એમને બહુ મોટી એક બંગલો થાય એવી જગ્યા આપી હતી 1000 વારની, 2000 વારની, પુનિત આશ્રમ જ્યાં બન્યો પછી ટ્રસ્ટને સોંપી દીધું। એવા નિર્મોહી અને નિષ્કામ હતા, બિના મોલ કો ચેરો જે આપણા પુષ્ટિ માર્ગમાં આવે છે ને એવા, બદલાની ભાવના નહીં એમ। એટલે એવા પુનિત મહારાજના ધોળ લઉં એટલે મને એમ થાય કે આ લેવાય કે નહીં, પણ ખરેખર એમને મહાપ્રભુજીએ દર્શન આપેલા છે। અને મેં કહેલું કે એમના માતાજી મરજાદી હતા, તગડીમાં બ્રહ્મસંબંધ થયેલો હતો, ધંધુકાના વતની લલિતાબા, અને એમના પુત્ર, એમનું નામ પણ એમને પણ નામ બ્રહ્મસંબંધ કરાવેલો છે એવું સંભળાય છે, સાચું ખોટું તો નથી મળ્યું મને, પણ એમનું નામ બાલકૃષ્ણ હતું, એ તો જગ પ્રસિદ્ધ છે એમના જીવનના આખ્યાનમાં। પછી તખલ્લુસ નામ પુનિત કર્યું, કારણ કે એમના પદમાં છેલ્લે પુનિત શબ્દ આવે, પણ મૂળમાં બાલકૃષ્ણ। અને જે ભજન કરતા તો પણ બાલકૃષ્ણની છબી, જે હાથ ઠોડી ઉપર હાથ રાખ્યો હોય એવું ચિત્ર જે છે શ્રી કૃષ્ણનું, બાલકૃષ્ણનું, એની સાથે ભજન કરવા જતા, પણ હતા મર્યાદા માર્ગીય। અને બાલકૃષ્ણના પણ સુંદર પદો લખ્યા છે, હોળી ખેલના પણ સુંદર પદો લખ્યા છે। આ બધું સમજાતું નથી મને, પણ મને એટલી ખબર છે કે એમને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનો જે તાપ થયો હતો, કયા કારણથી એ નથી સમજાતું, પણ તાપ એટલો થયો કે મહાપ્રભુજીએ દર્શન આપ્યા અને એ પછી આપ અમુક વૈષ્ણવો સાથે કેટલા બધા મહિના સુધીની યાત્રા કરી પગપાળા, અમદાવાદથી રાયપુરથી ચંપારણ્ય કેટલા મહિને પહોંચ્યા અને પછી ત્યાં આટલી મોટી ઘટના ઘટી કે દર્શન આપ્યા મહાપ્રભુજીએ, એટલે આજે પણ ચંપારણ્ય
આપણે પ્રવેશ કરીએ મંદિરમાં તો ત્યાં સંત પુનિત દ્વાર એમ કરીને મુંબઈના મર્યાદા માર્ગીય વૈષ્ણવોએ આ લખાવડાવેલું છે. પણ જુઓ અહીંયા તો ગોકુલનાથજીએ સ્પષ્ટ જ કરી દીધું કે મર્યાદા માર્ગીય જે છે સંતો ભક્તો સર્વોપરી अधिकार अक्षर ब्रह्म स्वरूप ताई है, पुष्टि पुरुषोत्तम के चरण कमल की प्राप्ति नहीं है, ताते अधिकार बिना श्री महाप्रभु जी के चरण कमल की प्राप्ति हुई नहीं, तो अभक्तन को श्री महाप्रभु जी के चरण कमल की प्राप्ति तो दुर्लभ हुई. तो कहा आश्चर्य है, ताते श्री गुसाई जी कहे जो दुर्लभांद्री सरोरहु. अब और हूँ श्री गुसाई जी महाप्रभु जी को नाम प्रकट करत है उग्र प्रतापो. આ ઉગ્ર પ્રતાપો ઉપર ટીકા આવતીકાલે આવશે. આજે આપણે બધાઈને બદલે એક દોડ લઈ લઈએ છીએ ને એ પણ ટૂંકમાં, સમય પણ થયો છે. મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठल के चरणारविंद. मेरे गले को हार मेरे मस्तक को श्रृंगार, निरखूं बारंबार गाऊं बारंबार, जाऊं मैं बलिहार कलियुग में उद्धार, सर्व जगत को सार श्री वल्लभ के चरणारविंद. बोलो श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय हो.